તો રાજ્યમાં મોક ડ્રીલ બાદ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। તબક્કાવાર અલગ અલગ જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। તેમાં બીજા તબક્કામાં 5 જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જેમાં બીજા તબક્કાની વાત કરીએ તો 8 વાગ્યાથી 8:30 સુધી બ્લેકઆઉટ બીજા તબક્કામાં કરવામાં આવ્યું છે। જેમાં જામનગર, કચ્છ અને મોરબીમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જેના દ્રશ્યો आप જોઈ શકો છો। તમામ લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે। જામનગર, કચ્છ, મોરબીમાં આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। આ તરફ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। હમણાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ઠેર ઠેર સાયરન વગાડવામાં આવ્યા હતા। જ્યારે જનતાને સુરક્ષાના જે પગલાં હતા તે તમામ પગલાં વિશે સમજાવવામાં આવ્યું હતું। તે બાદ હવે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। આ 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરાયું હતું। જેમાં સુરત, વડોદરા, નવસારી, તાપીમાં કરાયું હતું અને હવે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। पहलगाम आतंकी हुमलाનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર યોજ્યું છે અને ઓપરેશન સિંદૂરના ભાગરૂપે પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। જ્યાં 9 આતંકીઓના જે ઠેકાણા હતા ત્યાં આગળ એર સ્ટ્રાઇક કરીને આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવે છે। જો કે પાકિસ્તાન હવે વળતો પ્રહાર કરે તે માટે તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજવામાં આવી છે અને મોકડ્રીલના ભાગરૂપે બ્લેકઆઉટ કરવા માટેની લોકોને સૂચન કરવામાં આવ્યું છે। લોકોને સ્વૈચ્છિક પોતાના ઘરની લાઇટો બંધ રાખવા માટેનું સૂચન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે પૂર્વ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં લાઇટો લોકોએ બંધ રાખી છે, જેથી કરીને બ્લેકઆઉટ માટેની જે સૂચના આપવામાં આવી છે, જે પ્રિપેરેશનના ભાગરૂપે આપવામાં આવ્યું છે, તેનું લોકો પાલન કરી રહ્યા છે। મહત્વનું છે કે જ્યારે પણ યુદ્ધની સ્થિતિ બનતી હોય છે ત્યારે લાઇટ જ્યાં સળગતી હોય છે ત્યાં આગળ હુમલા થતા હોય છે અને આવી પરિસ્થિતિમાં હુમલા ન થાય તેના માટે લોકોને બ્લેકઆઉટ કરવા માટેનું એક સૂચન કરવામાં આવ્યું હતું, જેનું સૌ કોઈએ પાલન કર્યું છે। આ દ્રશ્ય પૂર્વ અમદાવાદના છે કે જ્યાં આગળ ઠેકાણે લાઇટો બંધ જોવા મળી છે, સ્ટ્રીટ લાઇટ પણ બંધ જોવા મળી છે, જેથી કરીને બ્લેકઆઉટનું ચુસ્તપણે પાલન અમદાવાદ શહેરમાં થતું જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે આ એક મોક ડ્રીલ છે, જેથી કરીને લોકો સુરક્ષિત કેવી રીતે રહી શકે તે લોકોને અવગત કરી શકાય, તે બાબતે અવગત કરી શકાય। જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે લાઇટ જોઈને દુશ્મન દેશો છે તે હુમલો કરતા હોય છે, ત્યારે હુમલો ન થાય તેના માટે આ બ્લેકઆઉટ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું, જેનું સૌ કોઈએ પાલન કર્યું છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તો હતા અમદાવાદના દ્રશ્યો। તો હવે ગાંધીનગરની વાત કરીએ તો હિરેન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, ગાંધીનગરમાં બ્લેકઆઉટ બાદ કેવી સ્થિતિ? હિરેન, હલો જો અત્યારે ઉત્તર ગુજરાત અને ભાવનગર, ઉત્તર ગુજરાતના જે 5 જિલ્લાઓ છે અને ભાવનગર એમ 6 જિલ્લાઓની અંદર 8:30 થી 9 વાગ્યા સુધી બ્લેકઆઉટનો સમય છે એ આપવામાં આવ્યો છે। ગાંધીનગરના આ દ્રશ્યો છે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ બહારના, કે જ્યાં સિવિલ ડિફેન્સનો જે સ્ટાફ છે એણે શું કાર્યવાહી કરવાની હોય છે, જે મહત્ત્વનું કામ હોય છે સિવિલ ડિફેન્સની ટીમનું એ કે જે આ પ્રકારના કોઈપણ વાહનોની અવરજવર છે તો એને રોકાવી દેવી, એ વાહનોની લાઇટો છે એ બંધ કરાવી દેવી। આ અત્યારે જોઈ શકાય છે કે વાહનની લાઇટો બંધ કરાવી સિવિલ ડિફેન્સનો જે સ્ટાફ છે એ એમને સમજાવી રહ્યો છે કેવી રીતે કામ કરવું। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરના દ્રશ્યો છે ત્યાં પણ સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। આ જ પ્રકારે સંપૂર્ણ રાજ્યની અંદર જે જિલ્લાઓ છે ત્યાંથી મોનિટરિંગ થઈ રહ્યું છે અને સચિવાલય સહિતની તે તમામ સચિવાલય છે, મંત્રી નિવાસસ્થાન છે, ખુદ મુખ્યમંત્રીનું નિવાસસ્થાન, એ તમામ જગ્યાઓ પર છે એ અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ સિવિલ ડિફેન્સના જે લોકો છે એનું કામ શું છે, એને આ પ્રકારે શું કરવું જોઈએ, એક પ્રકારની મોકડ્રીલ અહીંયા એ પણ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો અહીંયા જોઈએ છે કે આ પ્રકારના કોઈ સાયરન વાગે છે અને બ્લેકઆઉટ થાય છે તો હુમલા વખતે લોકોએ બચવા માટે શું કરવું, કારણ કે જો હુમલામાં વ્યક્તિઓ સીધી રીતે ઊભા હોય અથવા તો ક્યાંય દેખાય એ પ્રકારની પરિસ્થિતિ હોય તો ફાયરિંગ ત્યાં થઈ શકે છે અને એટલા જ માટે સૂઈ જવાની પણ એક પ્રકારની સૂચનાઓ આપવામાં આવતી હોય છે। એ જ પ્રકારે અહીંયા નિદર્શન કરવામાં આવી રહ્યું છે કે સિવિલ ડિફેન્સનો સ્ટાફ છે કેવી રીતે કામગીરી કરવી, શું કરવું, અને ખાસ જો કોઈ વ્યક્તિઓ ઘાયલ થાય છે, કોઈને કંઈ તકલીફ છે તો શું કરવું, એ તમામ બાબતોનું નિદર્શન છે એ આ બ્લેકઆઉટના સમયે લોકોને અહીંયા આપવામાં આવી રહ્યું છે। આ સિવિલ ડિફેન્સનો સ્ટાફ છે। આ જ પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર સિવિલ ડિફેન્સનો જે લોકો છે, વોલેન્ટિયર છે, એમને તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આજે જે વિડીયો કોન્ફરન્સ ખાસ બોર્ડરના રાજ્યો સાથે કરી હતી એની અંદર પણ આ વિષય પર ભાર મૂકવામાં આવ્યો હતો કે સિવિલ ડિફેન્સનો જે સ્ટાફ છે એને તાત્કાલિક તૈયાર કરવામાં આવે, જેથી કરીને આગામી દિવસો એટલે કે 1 અઠવાડિયાથી લઈ અને 10 દિવસનો જે સમય છે
એ સમયગાળા દરમિયાન ક્રિટિકલ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની સિચ્યુએશનને પહોંચી વળવા માટે એનસીસી છે, એનએસએસ છે, સિવિલ ડિફેન્સ છે, એ તમામ જે કેડેટ છે, વોલેન્ટિયર્સ છે, એમને એલર્ટ રહેવા માટે જે વિડીયો કોન્ફરન્સની અંદર પણ સૂચના આપવામાં આવી છે ને એ જ પ્રક્રિયાના ભાગરૂપે જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો એમાં કેવી રીતે પહોંચવું એ પ્રકારની જે તાલીમ છે એ માર્ગદર્શન છે અને એના જ ભાગરૂપે આ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં પણ કંટ્રોલ રૂમ અને તેની બહાર અને સચિવાલય સહિતની જે તમામ સરકારી ઓફિસો છે એને પણ સંપૂર્ણ બ્લેકઆઉટ કરી દેવાયું છે. હિરેન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો આ તરફ અમદાવાદના સિંધુ ભવન રોડથી જયંતિ પણ લાઈવ જોડાઈ ગયા છે. જયંતિ, બ્લેકઆઉટ કર્યા બાદ શું છે સિંધુ ભવન રોડ પાસેની સ્થિતિ? જયંતિ. સમગ્ર અમદાવાદ સહિત ગુજરાતની અંદર આજે બ્લેકઆઉટનું એલાન કરવામાં આવ્યું હતું. અલગ અલગ સમયની અંદર બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. અત્યારે અમદાવાદની અંદર 8:30 કલાકે બ્લેકઆઉટનું એલાન જે કરવામાં આવ્યું હતું તે મુજબ અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોટા ભાગની જે હોટલો છે, કેફે છે, રેસ્ટોરન્ટ છે, ત્યાં લાઇટો બંધ કરવામાં આવી છે. સાથે જ જે સ્ટ્રીટ લાઇટ છે તે પણ બંધ કરવામાં આવી છે. એટલે કે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક પ્રકારની મોક ડ્રીલ છે, સાંજે 4 કલાકે મોક ડ્રીલ કરવામાં આવી હતી ને ત્યારબાદ બ્લેકઆઉટનું જે એલાન કરવામાં આવ્યું હતું તે પ્રમાણે અત્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. મહત્વની જો વાત કરવામાં આવે તો પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાનની સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ ભારત સતત કઈ પ્રકારના એક્શન લેવા તેના પ્લાનિંગ કરતા હતા અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર ગઈકાલે એટલે કે આજે વહેલી સવારે 1 કલાકે પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત ભારતની અંદર અલગ અલગ પ્રકારના જે કહી શકાય કે પ્લાનો કરવામાં આવ્યા હતા તેમાં એક બ્લેકઆઉટ પણ હતું જે સાંજે 7:30 કલાકથી લઈને રાત્રે 9 કલાક સુધી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય પ્રમાણે બ્લેકઆઉટનું એલાન કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે અત્યારે અમદાવાદની અંદર તમામ વિસ્તારની અંદર જોઈએ તો લાઇટો બંધ છે. ઘર હોય, મોલ હોય કે પછી કોઈ મોટી હોટલ હોય, તમામ જગ્યાએ અત્યારે લાઇટ બંધ કરવામાં આવી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો બ્લેકઆઉટ કરવામાં શું કામ આવે છે તે પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે યુદ્ધની સમયની વ્યૂહરચનાઓ છે તે સમયે કૃત્રિમ પ્રકાશને ઓછામાં ઓછો કરવામાં આવે છે જેથી કરીને દુશ્મનના વિમાનો કે સબમરીન જે છે તે લક્ષ્ય ના શોધી શકે. તેના માટે આ પ્રકારની એક મોક ડ્રીલ કરવામાં આવતી હોય છે, તે માટે બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે. આ બીજા વિશ્વ યુદ્ધ વખતે આ પ્રકારની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ સતત જ્યારે પણ યુદ્ધો થાય છે કોઈ પણ દેશની અંદર ત્યારે આ પ્રકારના બ્લેકઆઉટ કરવામાં આવે છે જેથી કરીને જે દુશ્મન દેશ છે તે કોઈ પોતાના દેશની અંદર કઈ જગ્યાએ લોકો રહી રહ્યા છે, ક્યાં વસ્તી છે કે રહેણાંક છે તે ના શોધી શકે તેના માટે આ બ્લેકઆઉટ કરવામાં આવતા હોય છે. અને અમદાવાદની અંદર અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર લાઇટ જે છે તે બ્લેકઆઉટ કરવામાં આવી છે. રોડ રસ્તા પર પણ વાહનોની અવરજવર ઘટી છે. સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરવામાં આવી છે અને અત્યારે અમદાવાદની અંદર સંપૂર્ણપણે જે રીતે કેન્દ્રમાંથી આદેશ આપવામાં આવ્યા હતા, ગુજરાત સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા તે પ્રમાણે લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર જયંતિ હિરેન.